અવિશ્વાસને વિશ્વાસમાં ફેરવતો કરાર એટલે વેચાણની સમજૂતીનો કરાર એટલે કે બાનાખત। જ્યારે પોતાની કિંમતી જમીન કોઈ વેચી રહ્યું હોય કે પોતાના લાઈફના નાણાં ખર્ચીને કોઈ મિલકત ખરીદી રહ્યું હોય ત્યારે જ્યારે પણ બાનાખત કરવામાં આવે ત્યારે સૌપ્રથમ બાનાખત કરતાં પહેલાં ટાઇટલ ચકાસો। ટાઇટલ ચકાસ્યા પછી જ્યારે બાનાખત કરવાનું થાય ત્યારે ચોક્કસથી એને નોંધણી કરાવો। ભલે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે પરંતુ ભરીને પણ નોંધણી કરાવો અને નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી અને વેચાણની પ્રક્રિયા જ્યારે થાય એની વચ્ચેનો જે સમયગાળો છે એ વચ્ચેના સમયગાળાની અંદર ન્યૂઝપેપરમાં એટલે કે જાહેર નોટિસ આપીને એના ટાઇટલ ચકાસીને પછી આગળની કાર્યવાહી કરવી જોઈએ। એટલે બાનાખતનો કરાર જે છે એ તમારી સિક્યોરિટી માટે જ છે, તમારા પોતાના જમીન અને નાણાં બચાવવા માટેનો છે। એટલે બાનાખતનો કરાર કરતી સમયે ચોક્કસથી તમારે આ 2-3 વસ્તુ જે મેં આપને કહી એ ધ્યાને રાખવી જરૂરી છે।